ઝાલોદ તાલુકાના મનખોસલા વર્ગની શાળાની આકસ્મિક મુલાકાત દરમિયાન શાળાની ખસ્તા હાલત સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે। આપ નેતા અનિલભાઈ ગરાસિયાએ શાળાની મુલાકાત લઈ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે। શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાથી 120 જેટલા વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અલગ અલગ ઓરડાઓમાં બેસાડીને વિદ્યાર્થીઓને ભણાવવાની ફરજ પડી રહી છે। શાળાના ટોયલેટ બાથરૂમ પણ તૂટેલી હાલતમાં હોવાનો આક્ષેપ છે। આચાર્યના જણાવ્યા મુજબ નવા બાંધકામની મંજૂરી આશરે 4 વર્ષ પહેલા મળી હોવા છતાં હજુ સુધી કામ શરૂ થયું નથી, જેને લઈને અનિલભાઈ ગરાસિયાએ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે।